હેલો એવરીવન, કેમ છો બધા? સારું છે ને? હવે ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 અને એમાં ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અને તેના લક્ષણો જોયા. તો આજના લેક્ચરમાં આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો વિશે માહિતી મેળવવાની છે. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે, પરંતુ અહીં તેની સ્પષ્ટ સમજણ મેળવવા માટે 3 વિભાગમાં વહેંચી શકાય છે. એમાં પહેલું છે પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, ક્લાસિકલ કલ્ચર. પ્રશિષ્ટ એટલે જૂની પ્રાચીન પરંપરા. ભદ્રવર્ગીય એટલે જ્યારે બ્રાહ્મણોનું અસ્તિત્વ હતું ત્યાં એ સમયની પરંપરા. બ્રાહ્મણોની ભાષા કઈ હોય છે? સંસ્કૃત. તેઓ શ્લોક કઈ ભાષામાં બોલતા હોય છે? સંસ્કૃત. પણ તેઓ ઘરમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા નથી. તો આ પરંપરા છે ખાલી બ્રાહ્મણો પૂરતી જ મર્યાદિત હતી. હવે એક્ઝામમાં આ પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા વિશે 3 માર્કની ટૂંક નોંધ પૂછાય છે. પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા 2 નામ છે. પાછા ક્યાંક એક્ઝામમાં પ્રશિષ્ટ, માર્ગી પરંપરા લખાય તો તમે ભૂલી જાઓ. 2 નામ છે, પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. એટલે આ 3 માર્કના ટૂંક નોંધમાં પૂછાય છે. બીજું સ્વરૂપ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, ફોલ્ક કલ્ચર. ત્રીજું સ્વરૂપ છે આદિવાસી સંસ્કૃતિ, ટ્રાઇબલ કલ્ચર. ટ્રાઇબલ એટલે આદિવાસી અને કલ્ચર એટલે સંસ્કૃતિ. હવે પહેલાં આપણે શું જોવાનું છે? પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. પ્રશિષ્ટ એટલે જૂની પ્રાચીન સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યા શાખાઓ એટલે જુદી જુદી શાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. તો આ જૂની પ્રાચીન સંસ્કૃતિમાં જુદી જુદી વિદ્યાની શાખાઓ છે, ભાષાઓ છે. આપણા બંધારણની દ્રષ્ટિએ 22 ભાષાઓને દરજ્જો આપવામાં આવ્યો છે અને કલાઓનો સમાવેશ થાય છે. તેને નીચે પ્રમાણે વિગતે દર્શાવી શકાય. હવે પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય સંસ્કૃતિની ટૂંક નોંધમાં આ 9 નામ લખવાના છે. એમાં પહેલું છે ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્ર એટલે ધર્મ અંગેનું શાસ્ત્ર, ધર્મ સંબંધી, રિલિજિયસ. ધર્મના શાસ્ત્રો ક્યાં કહેવાય છે? ગીતા છે, વિષ્ણુ પુરાણ છે, શિવ ચાલીસા છે, ગાયત્રી ચાલીસા છે, સાંઈ ચાલીસા છે. ધર્મને લગતા પુસ્તકો હોય છે એને શું કહેવાય છે? ધર્મનું શાસ્ત્ર. ધર્મશાસ્ત્ર એટલે ધર્મને લગતા પુસ્તકો. બીજો નીતિશાસ્ત્ર એટલે આચાર શાસ્ત્રી, આપણી નીતિ અંગેનું શાસ્ત્ર. ત્રીજો પોઈન્ટ છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર એટલે અવકાશ વિજ્ઞાન. સાયન્સમાં વિષય આવે છે અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર એટલે જ્યોતિષ. આપણે ખબર છે ને, જ્યોતિષ પાસે જઈએ કે આપણું ભવિષ્ય શું છે, પણ કોઈ દિવસ આપણે ક્યારેય આપણું ભવિષ્ય અગાઉથી જાણવું નહીં. જો તમે અગાઉથી જાણી લો અને તમને કાંઈ કહે તો તમે આખો દિવસ એને જ ટેન્શનમાં રહી જાઓ. એના કરતાં આપણે ક્યારેય આપણું ફ્યુચર નહીં વિચારવાનું, ભૂતકાળ યાદ નહીં કરવાનું અને હંમેશા પ્રેઝન્ટ લાઈફનો આનંદ મેળવવો. વર્તમાનમાં શું થાય છે આપણે એનો જ આનંદ મેળવવો જોઈએ. તો જ્યોતિષ ખબર છે ને, આપણા જન્માક્ષર જોવે પછી આપણને એમ કે આપણા જન્માક્ષરમાં આપ છે, તો એ જ્યોતિષ શાસ્ત્ર. પછી દર્શન શાસ્ત્ર, ફિલોસોફી, દર્શન અંગેનું શાસ્ત્ર. પછી સંગીત શાસ્ત્ર એટલે સંગીત અંગેનું શાસ્ત્ર, મ્યુઝિક. આપણે ખબર છે ને, જૂના સોંગો સાંભળતા હોય, ગીતો સાંભળતા હોય, એ મ્યુઝિક કહેવાય. ઘણાને તો મ્યુઝિક એટલું પ્રિય હોય કે રાત્રે સૂતા કાનમાં મોબાઈલમાં હેન્ડ્સ ફ્રી નાખી લે અને આખી રાત મ્યુઝિક સોંગ સાંભળતા જ કરતા હોય. પણ અત્યારે આ જે નવા સોંગો છે ને એમાં કાંઈ આનંદ જ નથી જે જૂના સોંગમાં હતો. એ છે મ્યુઝિક. નાટ્યશાસ્ત્ર એટલે નાટ્ય
દ્રશ્ય વિદ્યા ડ્રામેટિક્સ. ગામડામાં પહેલાં શું હતું ખબર છે? કોઈ બોર્ડ દ્વારા કે લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા કે મોબાઈલ દ્વારા વિદ્યા નહોતી અપાતી કે બોર્ડમાં. ત્યારે છોકરાઓને નાટકો, કઠપૂતળીના ખેલ નાટકો બતાવી અને એમને વિદ્યા આપવામાં આવતું. એના પછીનો પોઈન્ટ છે 7મો, વ્યાકરણ શાસ્ત્ર. વ્યાકરણ એટલે વ્યાકરણ, તમે ખબર છે ને, ઇંગ્લિશમાં ગ્રામર અને ગુજરાતીમાં તમે વ્યાકરણ ભણો છો એ. એના પછી 8મો પોઈન્ટ, આયુર્વેદ ઔષધ વિજ્ઞાન એટલે ઔષધિ અંગેનું વિજ્ઞાન. આપણે જુદી જુદી ઔષધિઓ હોય છે, મેડિકલ સાયન્સ, જેને એમ કહે છે કે આ શું કહે છે, આપણે એમ કહીએ કે આ તો મેડિકલ આયુર્વેદિક ડૉક્ટર છે. તો ઔષધિ વિજ્ઞાન, મેડિકલ સાયન્સ, આયુર્વેદ. એના પછીનો પોઈન્ટ છે વાસ્તુ અને શિલ્પ. વાસ્તુ એટલે આપણે મકાન બનાવીએ ને ત્યારે શું કરીએ છીએ? પહેલાં શું કરીએ? વાસ્તુ. અને શિલ્પ કોને કહેવાય? આપણે શિલ્પી વિશે શીખી ગયા છીએ કે પથ્થરને કોતરીને કંડારીને મૂર્તિ બનાવે એને શું કહેવાય છે? શિલ્પીઓ. કે છે મૂર્તિ બનાવે એને શું કહેવાય છે? શિલ્પીઓ. તો અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. તો આ બધા જે શાસ્ત્રો હતા એ કઈ ભાષામાં રચાયેલા હતા? સંસ્કૃત. અને સંસ્કૃત ભાષા મુખ્ય કોની કહેવાય છે? બ્રાહ્મણોની. બ્રાહ્મણો શ્લોક કરતા હોય, કોઈ ધર્મની વિધિ, ક્રિયાકાંડની વિધિ કરતા હોય ત્યારે તમે જોજો એના શ્લોક કઈ સ્વરૂપમાં હોય છે? સંસ્કૃતમાં. પણ તેઓ બોલવામાં ઘરમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા નથી. તેના કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ ભદ્રવર્ગીય સંસ્કૃતિ કહીએ છીએ. ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી છે. હવે આપણી ભારતની સંસ્કૃતિ છે જેને આપણે ભાતીગળ સંસ્કૃતિ નામ આપ્યું છે. તો એમાં આપણા જુદા જુદા પાસાઓની શાસ્ત્રીય રીતે ચર્ચા કરવામાં આવી અને તેનું સાતત્ય આજે પણ જળવાઈ રહ્યું છે. તમને ખબર છે આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણોમાં પહેલો જ પોઈન્ટ જોયો, સાતત્ય અને પરિવર્તન. તો સાતત્ય એટલે હંમેશા ટકી રહેવું, કે આપણી એક ભારતની સંસ્કૃતિ એક જ એવી સંસ્કૃતિ છે કે જે હંમેશા ટકી રહી છે. તો આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અને તાલીમની અનિવાર્યતા રહેતી. તો આ પરંપરા છે એમાં જુદા જુદા વિષયોમાં આપણે કુશળતા પ્રાપ્ત કરવી. તમે જોજો કોઈ પણ સર હશે ને એની એક વિષયમાં માસ્ટરી હોય છે, એક વિષયમાં તે એકદમ કુશળ હોય છે. કુંભાર માટલા ઘડે તો એની માટલા ઘડવાની કુશળતા હોય છે, મોચી ચપ્પલ સીવે છે તો એની ચપ્પલમાં કુશળતા હોય છે. કેમ કે ભગવાને છે ને કાંઈક તો કોઈકને બધાને પ્લસ પોઈન્ટ આપ્યા જ હોય છે. કાં કોઈ પણ વ્યક્તિમાં બધાય પ્લસ પોઈન્ટ પણ નથી હોતા કે માઇનસ પણ નથી હોતા. તો આમ જુદા જુદા વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટે તેમની પાસેના સાધનો અને તાલીમની અનિવાર્યતા રહેતી. આપણે ગમે ત્યાં નવી નોકરીએ જાય, તમને ખબર છે પહેલાં આપણે અનુભવ મેળવવો પડે છે. અનુભવ મેળવવો જરૂરી છે. અનુભવ વિના આપણે કંઈ કરી શકીએ નહીં. તમે કોમ્પ્યુટરની જોબમાં જાઓ અને તમે કાંઈ એની પાસે શીખો નહીં, તમારે 2-3 દિવસ તમારે ખબર છે ટેકનિક લેવી પડે, એની પાસેથી અનુભવ તાલીમ મેળવવી પડે. અને તમે એમને જેને કોમ્પ્યુટર ચાલુ કરો તો તમે બીજાના ડેટા ઉડાડી નાખો. તો આ આપણી કુશળતા છે અને તાલીમની કોઈ પણ વિષયમાં આપણે કુશળતા અને તાલીમ પ્રાપ્ત કરવી જરૂરી છે. અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જન સામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહી. એટલે આ સંસ્કૃત ભાષા છે એ બધા જ લોકોની ભાષા નથી કહેવાતી, પરંતુ ફક્ત બ્રાહ્મણો સુધી જ આ ભાષા મર્યાદિત રહી છે. આ ભાષા ફક્ત બ્રાહ્મણો સુધી જ મર્યાદિત હતી. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો એટલે જુદા જુદા ધર્મો, હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, શીખ, જૈન, બૌદ્ધ, જુદા જુદા ધર્મો અને સંપ્રદાયના તત્વો ઉમેરાતા ગયા. આપણી ભારતની સંસ્કૃતિમાં જુદા જુદા અનેક પ્રકારના લોકો આપણા ભારતમાં વસવાટ કરવા આવ્યા અને આપણી ભારતની સંસ્કૃતિ સાથે ભળી ગયા. તો આમ જુદા જુદા તત્વો ઉમેરાતા ગયા. તેથી આપણી ભારતની સંસ્કૃતિ એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ તરીકે વિકસી આવી. આપણે અગાઉ શીખી ગયા ભાતીગળ સંસ્કૃતિ. ભાતીગળ સંસ્કૃતિ એટલે એક એવી સંસ્કૃતિ છે કે આપણા ભારતમાં અંગ્રેજો આવ્યા વેપાર માટે અને તેઓ આપણા ભારતમાં જ વસવાટ કરવા લાગ્યા. એવી જ રીતે જુદી જુદી પ્રજાઓ આપણા ભારતમાં આવી અને આપણા ભારતમાં જ વસવાટ
વસવાટ કરવા લાગી. એટલે આપણી ભારતની સંસ્કૃતિ છે એવી સંસ્કૃતિ બીજા કોઈ પણ દેશની જોવા મળતી નથી. એટલે ભાતીગળ સંસ્કૃતિ એટલે આપણી સંસ્કૃતિ છે એ બધા જ લોકોને પોતાનામાં સમાવી લે છે. હવે અહીંયા ટૂંકનોંધ પૂરી થઈ છે અને તમારી ફેરબુકમાં આ ટૂંકનોંધ લખવાની છે. આઈએમપી ટૂંકનોંધ છે પ્રશિષ્ટ, આઈએમપી ટૂંકનોંધ છે પ્રશિષ્ટ અને ભદ્ર વર્ગીય સંસ્કૃતિ, અને એમાં 9 પોઈન્ટ આવી જ રીતે ટેક્સ્ટબુક પ્રમાણે જ લખવાના છે. જો તમે જેટલું ટેક્સ્ટબુક પ્રમાણે લખશો તો તમને પૂરા માર્ક્સ આવશે, બાકી તમે તમારી રીતે ઓનવર્ડ્સમાં લખશો તો તમારા માર્ક્સ કપાઈ જશે. એટલે આવી જ રીતે 9 પોઈન્ટ છે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ ઔષધ વિજ્ઞાન, વાસ્તુ અને શિલ્પ. આવી જ રીતે 9 પોઈન્ટ લખવાના છે. પછી સામે ભલે તમે ઇંગ્લિશ નામ ન લખો તો કાંઈ નહીં, એ ચાલશે, પણ આવી જ રીતે 1 2 3 4 એવી જ રીતે નંબર આપીને લખવાનું છે. હવે 3 માર્કની ટૂંકનોંધ છે. આના પછીની બીજી ટૂંકનોંધ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા એને ફોલ્ક કલ્ચર. લોક સંસ્કૃતિ એટલે માનવ સમાજ જેટલી જૂની છે, માનવ સમાજ દ્વારા ઘડાયેલી સંસ્કૃતિ કહેવાય છે. તો લોક સંસ્કૃતિને આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આપણી માનવીની સંસ્કૃતિ તરીકે લોક સંસ્કૃતિ ઓળખવામાં આવે છે. એટલે લોકો દ્વારા ઘડાયેલી લોકોની સંસ્કૃતિનો અર્થ જ શું છે? જીવન જીવવાની કળા. એટલે આ મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે એ લોક સંસ્કૃતિ એ લોકો દ્વારા ઘડાયેલી સંસ્કૃતિ કહેવાય છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજ સર્જન છે. સહિયારું આ MCQ છે. જો તમારી ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝમાં MCQ આ પૂછાણું છે શું છે? સહિયારું. તો લોક સંસ્કૃતિ કેવું સ્વરૂપ છે? સહિયારું એટલે બધા લોકો દ્વારા મળેલી સંસ્કૃતિ છે, એમાં બધા જ લોકોનો એક સમૂહ હોય છે. એટલે લોક સંસ્કૃતિ એક પ્રકારનું સહિયારું સ્વરૂપ કહેવાય છે. જનજીવન સહિયારું. શું લખશો MCQમાં? સહિયારું. જનજીવન પોતાના રસ રુચિ, આવડતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે. તો લોકો છે એ પોતાની રસ રુચિ આવડત, સુવિધાઓ, ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે, જે આગળ જતા રિવાજ અને રૂઢિ રૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. હવે આપણે જોજો, આપણે હોળીની પરંપરા હોય છે, બધા જુદા જુદા ધર્મના હોય, બધા પોતાના રિવાજો અનુસાર તહેવાર ઉજવતા હોય છે. કેમ કે દરેકની પરંપરાઓ કેવી હોય છે? અલગ અલગ હોય છે. બધાના રિવાજો કેવા હોય છે? જુદી જુદી. ધર્મની વિધિ કેવી હોય છે? જુદી જુદી હોય છે. તો આ સંસ્કૃતિ છે એ આપણા જીવનનો એક મુખ્ય અંગ બની જાય છે. લોક સંસ્કૃતિ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. એટલે લોક સંસ્કૃતિ છે આપણા જીવનનું એક વિશાળ જીવન ક્ષેત્ર કહેવાય છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. આ 1 માર્કનો મોસ્ટ IMP ક્વેશ્ચન છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે, અને એક્ઝામમાં પૂછાય જ છે. તો 3 અંગો છે: લોકજીવન, લોકકલા અને કસબ. પહેલાંના ગામડામાં જે કારીગરો હતા, જે જરી વર્ક, ભરત ગૂંથણનો વર્ક કરતા, એને શું કહેવામાં આવતું? કસબીઓ. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. તમારી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાં આ ક્વેશ્ચન છે 1 માર્કમાં કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે. તો તમારી ટેક્સ્ટબુકમાં આ ક્વેશ્ચન લખવાનો છે: લોકજીવન, લોકકલા અને કસબ. તો લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. જો આપણે લોક સંસ્કૃતિનો પરિચય મેળવવો હોય તો આપણે લોકોના જીવનનો અભ્યાસ કરવો જોઈએ. હવે લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા.
હવે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ હવે આ ક્વેશ્ચન છે લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપો, પણ જો તમે આખી ટૂંક નોંધ કરશો, આ ટૂંક નોંધ 3 માર્કમાં પૂછાય છે. લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, તમારી ફેરબુકમાં આ ટૂંક નોંધ લખવાની છે, પાકી કરવાની છે. તો આ તમે ટૂંક નોંધ કરશો એટલે તમને નાના ક્વેશ્ચન એની મેળે આવડી જશે. એટલે પહેલાં છે ને હંમેશા મોટા ક્વેશ્ચન કરવા. તો લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા, અને જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ લોક સંસ્કૃતિની જુદી જુદી વ્યાખ્યા આપી છે. તો એમાં પહેલો જોરાવરસિંહ જાદવ, એને સમાજશાસ્ત્રી છે, એને શું સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે કે સંસ્કૃતિની સીમડામાં સમાઈ જતી બોલીઓ, એટલે આપણી સંસ્કૃતિમાં જે બોલીઓનો સમાવેશ થાય છે. કંઠસ્થ એટલે યાદ કરવું. સાહિત્ય એટલે મેગેઝિન જે આપણે વાંચતા હોય છે. સંગીત કલા એટલે સંગીત. ઉત્સવો એટલે આપણા તહેવારો, હોળી છે, નવરાત્રિ છે, દિવાળી છે. ધર્મ એટલે આપણો ધર્મ. વસ્ત્રાલંકારો એટલે વસ્ત્રને શણગાર આપતા અલંકારો. તમે જોજો આપણા ચણિયા ચોળી હોય છે એમાં આપણે ભરત, ગૂંથણ, આભલા, ટીકી ટાંકતા હોય છે. તો એ શું કહેવાય છે? વસ્ત્રાલંકારો, આપણી વસ્ત્રની શોભા વધાવતા અલંકારો. ખેતી, પશુપાલન, નૌકાયાન એટલે નૌકા ચલાવનાર, હોડી ચલાવનાર. હથિયારો, ઘર, ખોરડા એટલે આપણી ઘરનો આગળનો ભાગ. રાચરચીલું એટલે આપણા ઘરનું જે ફર્નિચર છે, સોફા છે, ડાઇનિંગ ટેબલ છે, કબાટ છે, એ રાચરચીલું કહેવાય. દેવમંડળ એટલે દેવો અંગેનું મંડળ. આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. તો આ પણ ક્વેશ્ચન છે, લોક સંસ્કૃતિમાં શેનો સમાવેશ થાય છે? તો કંઠસ્થ, સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રચીલું. આ બધાનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. હવે લોક સંસ્કૃતિની બીજી વ્યાખ્યા છે મહાપાત્રે આ સમાજશાસ્ત્રીએ લોક સંસ્કૃતિની વ્યાખ્યા એટલે લોકોની રીત રસમો, એટલે લોકોના જે રિવાજો છે. વહેમો એટલે આપણી અંધશ્રદ્ધાઓ. સવારે આપણે એમ કહીએ કે દૂધ ઢોળાઈ ગયું ને એટલે કાંઈક અપશુકન થશે, કાચ ઢોળે ને તો આપણે એમ થાય કે ઓહો આજ તો કાંઈક શુકન થવાનું છે. તો આ આપણા બધા વહેમો છે. માન્યતાઓ, આપણી માન્યતાઓ ધર્મ અંગેની. પ્રચલિત લોકગીતો, પ્રચલિત એટલે પ્રખ્યાત લોકગીતો. લોકકથાઓ એટલે આપણી કથાઓ. હાલરડા, નાના બાળકને સુડાવે ને ઘોડિયામાં ત્યારે શું કહે? હાલરડા. મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો. ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘર વખરીની ચીજવસ્તુઓ, લોક દેવી દેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિ એટલે વગેરેનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. તો આપણા મરસિયા એટલે ઉદાહરણો, જોડકણા છે, કહેવતો, આપણે ગુજરાતીમાં કહેવતો આવે છે, આપણે ગુજરાતીમાં શું આવે? કહેવતો. અને રૂઢિપ્રયોગો, તમે આ ખબર છે ને વ્યાકરણમાં હોય છે ને ગુજરાતીમાં કહેવતો, રૂઢિપ્રયોગો. વસ્ત્રાલંકારો એટલે આપણી વસ્ત્રની શોભા વધારતા અલંકારો. રમતો, ઘર વખરીની ચીજવસ્તુઓ એટલે આપણી ઘરમાં જે ચીજવસ્તુઓ હોય તે. લોક દેવી દેવીઓ એટલે દેવદેવીઓની મૂર્તિ. રમકડા, હથિયાર ઇત્યાદિ વગેરેનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. જેમ કે રીત રસ્મમાં લગ્ન કરનારને પીઠી લગાવી. આપણા રસ્મ મુજબ શું છે કે જે લગ્ન કરનાર હોય એને પીઠી એટલે હળદર, ખબર છે ને? આપણે દુલ્હો હોય કે દુલ્હન હોય એને શું લગાડવામાં આવે? પીઠી લગાડવામાં. મીંઢાણ બાંધવું એટલે આપણા હાથમાં આપણે કોણીની ઉપર શું બાંધે? મીંઢાણ બાંધવું વગેરે જોવા મળે છે. તો આપણી રીત રસ્મોમાં શું છે કે લગ્ન કરનારને પીઠી લગાવી. મીંઢાણ એટલે કે કોઈની નજર લાગે નહીં એટલા માટે મીંઢાણ બાંધો. તીન તિગાડા કામ બિગાડા એટલે બે વ્યક્તિ વાત કરતા હોય અને એની વચ્ચે ત્રીજી વ્યક્તિ આવી જાય તો એને લીધે આપણું કામ કેવું થઈ જાય છે? બગડી જાય છે. તો તીન તિગાડા કામ બિગાડા જેવા.
વહેમો જોવા મળે છે. કોઈ પણ બે વ્યક્તિ વાત કરતી હોય ત્રીજી વ્યક્તિ આવે તો આપણું કામ બગડી જાય. એટલે શું કહેવત છે? તીન તિગાડા કામ બિગાડા જેવા વહેમો જોવા મળે છે. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભંફોડી સાપનો એક પ્રકાર બને છે. જે વ્યક્તિ કંજૂસ હોય ને, જેનો પૈસામાં અતિ મોહ હોય ને, કે આખો દી પૈસાને જોયા જ કરે, કબાટમાં સંતાડ્યા જ કરે, તો એને બીજા જન્મમાં ભંફોડી એટલે સાપનો એક પ્રકાર બને છે. તેવી માન્યતા વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. તો આ બધા ઉદાહરણો લોક સંસ્કૃતિના છે. હવે તમારી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાં ક્વેશ્ચન છે, લોક સંસ્કૃતિના ઉદાહરણો જણાવો. તો આ બધા જ ઉદાહરણો લખવાના છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. બધા માં હોય ને એને હંમેશા દીકરો વાલો હોય, પિતા હોય ને એને દીકરીઓ વાલી હોય. તો બધા માના મનમાં શું હોય કે મારો દીકરો લાડકો દેવનો દીધેલો છે. કોનો દીધેલો છે? દેવનો. જેવા હાલરડા આખો દિવસ માં શું ગાય કે મારો દીકરો લાડકવાયો દેવનો દીધેલો છે. એવા હાલરડા તેમજ ન બોલવામાં 9 ગુણ. જેટલું તમે મૌનમાં રહેશો ને એટલું જ બધું સારું થશે. ન બોલવામાં 9 ગુણ કહેવાય છે ને, કે જે નથી બોલતો ને એનામાં બધા જ ગુણો સમાયેલા છે. તો ન બોલવામાં 9 ગુણ બોલે તેવી કહેવતો. ન બોલવામાં 9 ગુણ બોલે તેના બોર વેચાય. પાછી કહેવત બીજી પણ શું છે કે બોલે તેના બોર વેચાય. જો કોઈ પણ વ્યક્તિ હોય ને એ કંઈ પણ માંગે નહીં ને પોતાનો હક, તો એને કાંઈ પણ મળતું નથી. તો બોલે તેના બોર વેચાય તેવી કહેવતો. આંખ આડા કાન કરવા. આંખ આડા કાન કરવા એટલે કે આપણે કોઈ વ્યક્તિ છે ને, ઘરમાં કોઈ મોટી વ્યક્તિ કામ ચીંધશે ને, તો આપણને ખબર પણ છે કે એને આ કામ કીધું છે, છતાં પણ આપણે શું કરશું ખબર છે? આંખ આડે આપણે એની સામે જોશું નહીં ને, એમને એમ ચાલ્યા જશું. એટલે એને શું થાય કે આને કંઈ સાંભળ્યું જ નથી, પણ આપણે સાંભળીને પણ તેને ગણકારતા નથી, કેમ કે આપણે કામ કરવું નથી. તો આંખ આડા કાન કરવા. રાતા પીળા થઈ જવું. રાતા પીળા થઈ જવું એટલે નિરાશ થઈ જવું, ગુસ્સામાં આવી જવું જેવી રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. તમને ખબર છે ને ગુજરાતીમાં આ બધા ઉદાહરણો આવે છે કે આંખ આડા કરવાના. આ બધા ઉદાહરણો લોક સંસ્કૃતિના છે. તો આ બધા ઉદાહરણો આપણે આ ક્વેશ્ચનમાં લખવાના છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણે 11મા ધોરણનું ગુજરાતી, બરાબર છે. આપણને એમ લાગે છે ગુજરાતી સાવ સહેલો વિષય છે, પણ હકીકતમાં જેટલો સહેલો છે એટલો જ અઘરો વિષય છે. જો કે 11મા ધોરણનું ગુજરાતી ખૂબ જ સરસ અને મજા આવે એવા બધા પાઠ છે. એમાં આપણે ઓછામાં ઓછા 12 કાવ્ય છે અને 14 પાઠ છે, બરાબર છે. એટલે આપણે પહેલું કાવ્ય છે એની આપણે શરૂઆત કરીએ છીએ. પહેલું કાવ્ય છે એનું નામ છે નાવિક વળતો બોલ્યો, બરાબર છે. અને એના કવિ છે ભાલણ. ભાલણ વિશે તો આપણે બધા જાણીએ છીએ કે ભાલણ જે છે એ જૂના બ્રાહ્મણ છે, બરાબર, મોટ બ્રાહ્મણ છે, અને એમનું વતન પાટણ, બરાબર છે. અને ભાલણ જે છે એ સંસ્કૃત અને વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. એમાં એમણે ઘણી બધી જે છે એ ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે છે ગુજરાતી સાહિત્યમાં આખ્યાન અને કડું એ બધા જે છે આખ્યાન આપ્યા છે. એટલા માટે આપણે ભાલણને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. અને અત્યારે આપણે એના મુખ્યત્વે આખ્યાન એના જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર છે. એમાં નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન અને રામવિવાહ, આવા બધા ઘણા બધા જુદા જુદા આખ્યાનો એણે લખ્યા છે. હવે આપણે આ કાવ્યમાં રામાયણનો કેવટ પ્રસંગ જે છે એ અહીંયા આપણને સમજાયો છે. આપણને બધાને ખબર છે કે જ્યારે સીતાજીને રાવણ ઉપાડી ગયો હતો ત્યારે રામ ભગવાન જે છે, રામ લક્ષ્મણ એમને શોધવા માટે નીકળ્યા હતા. તો ત્યારે જે નદી પાર કરવા માટે એમને જ્યારે જવાનું હતું, સરયુ નદી પાર કરવા માટે જવાનું હતું, ત્યારે એમને નાવ એટલે કે હોડીમાં બેસીને જવાનું હતું. તો નાવ ચલાવનાર જે કેવટ છે એ એને બેસવાની ના પાડે છે. શા માટે ના પાડે છે? કે એમ કે છે કે તમારા સ્પર્શ કરવાથી જો અહલ્યા સ્ત્રી થઈ જતી હોય તો પછી તમારા ચરણરથથી મારી જો નાવ જે છે એ સ્ત્રી થઈ જાય તો મારો તો જીવન વ્યવહાર ખોરવાઈ જાય, અને મારે તો ઓલરેડી એક તો સ્ત્રી છે અને 2 સ્ત્રીને સાચવવું એટલી તો મારા પાસે એટલી શક્તિ પણ નથી. અગર જો મારું નાવ છે એ જો મારો રોજીરોટીનો જે છે એ આશરો કહેવાય અને એ જો સ્ત્રી થઈ જશે તો હું ક્યાં જઈશ એમ.
એટલે આવો ભોળો જે છે એકદમ એમાં નિખાલસ ભાવ સમાયેલો છે. એમાં જેમના ગુરુ છે એ પછી વચલો રસ્તો શોધે છે. ગુરુ વિશ્વામિત્ર એમ કહે છે કે નાવિકને કે તું ગંગાજળથી રામના પગ ધોઈ નાખ, એટલે એમના ચરણ રજ છે એ પણ એ પણ ધોવાઈ જાય અને એના ચરણ છે એ સ્વચ્છ થઈ જાય, અને આવી રીતે હોળી જે છે એ સ્ત્રી થતાં બચી જાય. તો આવી રીતે આ કેટલો ભોળો અને નિખાલસ નાવિક હશે એની આપણને જે છે અંદાજ આવી જાય. પછી આવી રીતે નાવિક છે રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. આવી રીતે આ જે આખું કાવ્ય જે છે એ હકીકતમાં શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાનકણ છે એને રસપ્રદાને બનાવ્યું છે. હવે આપણે આપણા કાવ્ય ઉપર જઈએ છીએ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સૌ કે નાવે બેસો, નહીં બેસારું રામ. તો નાવિક શું કહે છે કે મારા સ્વામી તમે સાંભળો, હે ભગવાન, હે પ્રભુ સાંભળો, હું બધાને બેસાડીશ, હું હોળીમાં બધાને બેસાડીશ, પણ હું રામને બેસાડીશ નહીં. બરાબર છે. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા તો ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. એણે શું કીધું કે મેં વાર્તા સાંભળી છે. મેં કઈ વાર્તા સાંભળી છે કે જે અહલ્યા જે છે એ સ્ત્રી થઈ ગઈ હતી. આપણને બધાને ખબર છે કે રામ ભગવાને જે છે એને સ્પર્શ કર્યો અને સ્પર્શ કરવાથી જે અહલ્યા પથ્થર હતી, પથ્થરમાંથી તે સ્ત્રી બની ગઈ હતી. બરાબર. એટલે એ કહે છે કે પથ્થરમાંથી જો સ્ત્રી બની ગયો તો મારે અને રામ ભગવાનને બેસાડવા નથી. બરાબર છે. આજીવિકા મારી એ છે જુઓ ઘણ વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ઠ પાષાણ એક. એટલે શું કહે છે, આ તો હોળી જે છે એ તમારી આજીવિકા છે, મારી રોજીરોટી છે, તો પછી એને સ્ત્રી થતા વાર ન લાગે. પથ્થર હોય કે કાષ્ઠ એટલે કે લાકડું, પથ્થર હોય કે લાકડું હોય, બંને એક જ કહેવાય. એટલે જો એ સ્ત્રી થઈ જાય તો હું ક્યાં જાઉં? આજીવિકા ભાગે મારી આવો એક સ્ત્રી છે ઘેર, મેં બે મળીને શું જમે, હું શી કરું તો પેર. એટલે શું કહે છે કે હોળી છે એ તો મારી આજીવિકા છે, એ તો મારી રોજીરોટી છે. એક સ્ત્રી તો ઓલરેડી મારા ઘરે છે જ તે, તો મારે બે સ્ત્રીને હું કેવી રીતે સાચવી શકું અને એ બેયને હું જમાડું કેવી રીતે? હું મારી પાસે એટલો કોઈ આજીવિકાની રોજીરોટીનો બીજો કોઈ સાધન પણ નથી કે જેને હું જે છે એ જમાડી શકું, બીજી સ્ત્રીને, બંને સ્ત્રીને હું જમાડી શકું. એટલું તો મારી પાસે આજીવિકા પણ નથી. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણે રેણ સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. તો જે એમના ઋષિ છે ગુરુ વિશ્વામિત્ર, બરાબર છે, એ બોલ્યા અને એને કહેશું કે એને કહે છે કે જો રામ ભગવાનના ચરણ રજથી જો સ્ત્રી જે છે તારી હોળી જે છે સ્ત્રી થઈ જતી હોય તો એ કામ કર કે તું ગંગાજળ લઈ આવ અને ગંગાજળથી કરી અને રામ ભગવાનના જે છે એ પગ ધોઈ નાખ. રામ ભગવાનના પગ ધોઈ નાખ એટલે એની રજ છે એ નીકળી જશે અને આવી રીતે એના પગ છે એ ચોખ્ખા થઈ જશે અને રામ ભગવાન જે છે એ હોળીમાં બેસી શકશે. હસીને હરી હેઠા બેઠા રામ આ શરણ શરણ્યા, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા હતા ચરણ. એટલે આવી રીતે આ બધું આનું ભોળ પણ સાંભળી, ભોળ પણ જોઈ અને રામ ભગવાન છે એ પણ મંદ મંદ હસવા માંડે છે. હસી અને રામ ભગવાન જે છે એ નીચે બેસી જાય છે અને પછી નાવિક જે છે એ ગંગાજળ લઈ અને રામ ભગવાનના જે છે પગ જે છે એ પખાળી નાખે છે. એના પગ પખાળી અને પછી જ એને હોળીમાં નાવમાં બેસાડવા દે છે. આવી રીતે આપણે બધાને ખબર છે કે રામ ભગવાન જે છે એને આપણે પુરુષોત્તમ તરીકે ઓળખીએ છીએ. આપણને એ પણ ખબર છે કે શબરીએ એના પોતાના એઠા બોર જે છે એ રામ ભગવાનને ખવડાવ્યા હતા. એટલે એમાં એનો ભાવ એ જ હતો કે ભગવાનને જે બોર ખાય એ ખાટા ન લાગે. એઠા છે એ મહત્વનું નહોતું, પણ એ ખાટા ન લાગે એના માટે એ મહત્વનું હતું. તો ભગવાન જે છે એ શેનો ભૂખ્યો હોય છે? ભાવનો ભૂખ્યો હોય છે, પ્રેમનો ભૂખ્યો હોય છે. તમે શું આપો છો, કેટલું આપો છો એ મહત્વનું નથી આવતું, પણ તમે કેવી રીતે આપો છો, કેવા ભાવથી આપો છો એ મહત્વનું હોય છે. ભગવાનને કોઈ વસ્તુની કાંઈ લાલચ નથી હોતી, પણ ભગવાન શેનો ભૂખ્યો હોય છે? પોતાના ભાવનો, ભક્તોના ભાવનો, ભક્તોના પ્રેમનો ભૂખ્યો હોય છે. આવી રીતે આપણું આ કાવ્ય છે અહીંયા પૂરું થાય છે અને આ કાવ્યમાં તમારે મુદ્દાસર પ્રશ્નો જે છે એ લખવાના રહેશે અને એક વાક્યના જે સવાલ જવાબ છે એ તમારે પાકા કરીને લખવાના રહેશે. બાકી બીજો અને ત્રીજો પ્રશ્ન છે એ તમારે ફેરબુકમાં જે છે એ લખવાનો રહેશે. બરાબર છે.